જય દ્વારકાધીશ. માંગો 20 ને આપે 30. મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં હશો. અમે પણ મજામાં. આજે તારીખ છે 13 જાન્યુઆરી 2024 અને આપ સર્વનું નવા વ્લોગમાં અરકે બુદેલ વ્લોગ વતી હાર્દિક સ્વાગત છે. તો આજનો નવો વ્લોગ ચાલુ કરીએ જ. કાલે છે ઉત્તરાયણ અને ગઈકાલે હતો સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ 1863માં 12 જાન્યુઆરીએ તેમનો જન્મદિવસ. એટલે સ્વામી વિવેકાનંદનો ઉઠો જાગો અને ધ્યેય સુધી મંડ્યા રહો એવો એનો જે વિચાર એ આપણે આખા દેશમાં આખી દુનિયામાં સ્વામી વિવેકાનંદનો એ વિચાર બધાનો જાણીતો છે. ભગવાનના દર્શન કરી લઈએ. તો આજનો સુવિચાર છે કે કોઈને હસાવી શકો તો હસાવી દેજો, કારણ કે આ દુનિયામાં કોણ કયું કેટલું દુઃખ છુપાવીને ફરતું હોય છે. એટલે લોકોને હસાવી શકો એવું વાતાવરણ, એવી વાતો કરો તો લોકોના દુઃખ દૂર થાય. મજાનો શિયાળો જામતો જાય છે, બહુ ઠંડી પડે છે અને એટલે શાકભાજી બહુ આવે માર્કેટમાં. જો આ મેથી હૂકવીશ, લીલી મેથી એકવાર તો હૂકવીને મોકલી દીધી અમેરિકા, ધાણા અને મેથી બે. હવે આવા લોકો ઓસ્ટ્રેલિયા જાય, જર્મની, તો એને માટે તૈયારી હાલે છે. જય દ્વારકાધીશ કહી દે બધાને. જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે. જો શિયાળામાં મસ્ત સવારમાં બધા શાકભાજીના રસ, જ્યુસ કે રસ કાઢીને પીવાથી બહુ ફાયદાકારક. જ્યુસ થાય. એટલે જો આમળા, ગાજર, બીટ, હળદર, આદુ, પાલક બધાનો રસ કાઢવાની તૈયારી હાલે છે બધી. બહુ રસ ગુણકારી, શિયાળામાં પીવાય. કા દેશી ગાજર હતા ત્યાં તો મસ્ત. દેશી ગાજર આવવા ક્યારેક જ આવે છે, કંઈક નથી આવતા. મેથી છે મસ્ત. બાળકો માટે જો આ બધી નત નવા આવો કંઈક માહોલ છે બધો. જે છોકરાઓ નાના હોય, પતંગ ન સગાવા હોય, એ આવા ઉગા તો આ બેન ચિંગડા સરસ. તો આપણે ઉત્તરાયણના આગલા દિવસે હાલવા નીકળ્યા હતા, પણ આમાં ટ્રાફિકમાં રોડે નથી હાલી નીકળાય એવું. સોસાયટીમાં હલાય એવું છે. જોવો ટ્રાફિક. બધી ઉત્તરાયણની ખરીદી હાલે છે. શેરડી, કાલે પતંગ ચગાવવા માટે હેટ ને બધું, પતંગ, ખેતી, સુરતી, માંજા. લોકો બાળકોને અપાવવા માટે નીકળી ગયા બધા. જો શહેરમાં આ રીતની ઉત્તરાયણ. કાલે ગાયો માતાને ઘાસચારા માટે શેરીએ અને ચોકે આવી રીતના મંડપ નાખ્યા ગૌશાળાવાળા લોકોએ. જે લોકોને દાન દેવું હોય, અહીંયા જે તે ગૌશાળા હોય એના માણસો બેઠા હોય.
ટ્રાફિક બહુ છે, આપણે ગાર્ડનમાં હાલવા માટે આવી ગયા અંતે. મસ્ત વાતાવરણ છે, થોડુંક હાલી લઈએ. જો આપણે હાલીને રિટર્ન પાછા આવ્યા, કેટલા મસ્ત છે. આ સાઈની જ આવે, આમાં એર ભરી દો એટલે આવી રીતે મસ્ત બને. નાના બાળકોને બહુ મજા આવે એવું. અલગ અલગ આકારના બધા. જો આપણે હાલીને આવી ગયા ઘરે, રસ કાઢીને કર્યો તૈયાર. જો આખી બોટલ ભરાઈ ગઈ છે. બહુ મહેનત વાળો, હે બહુ મહેનત. આવે ને હેલ્ધી ને પણ. હા, વસ્તુ કેટલી નાખીશ, ગણ કરે. કેટલી વસ્તુ છે ખબર? થોડીક મહેનત પડે પણ મસ્ત મજા આવે. હા, સવારમાં આંબળા, નૈણ્યા કોઠા પી લ્યો ને એક ગ્લાસ. આંબળા, હળદર, આદુ, ફુદીનો, કોથમરી, બીટ, પાલક, ગાજર, એટલી વસ્તુ છે. મસ્ત મજા આવે. આવો પીવો સવારમાં નૈણ્યા કોઠા, એટલે પેટને બહુ સારું એ મળે છે. પણ બહાર આને ઘર જેવો ન હોય. અને હા, એટલે ઘરે કાઢેલો મસ્ત મજા આવે. આપણો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. રાધે રાધે.